એના પછી બેટા ગુજરાત કેટેગરીની આપણે વાત કરીએ તો ગુજરાત કેટેગરીમાં તમારે એડમિશન લેવું હોય તો એમાં તમારે ગુજકેટની એક્ઝામ આપેલી હોવી જોઈએ 2025ની અંદર. એટલે કે હાલ 2025માં તમારે એડમિશન લેવું હોય તો 2025માં ગુજકેટની એક્ઝામ કમ્પલસરી છે. બોર્ડની એક્ઝામ ગમે ત્યારે આપેલી હોય એનો વાંધો નહીં, પણ ગુજકેટ કમ્પલસરી 2025માં આપેલી હોવી જોઈએ. આ કેટેગરીમાં તમારે એડમિશન લેવું હોય તો તમારું 12th સ્ટાન્ડર્ડ જે છે એ ગુજરાતમાં થયેલું હોવું જોઈએ, કોઈ પણ બોર્ડ થ્રુ. કોઈ પણ બોર્ડ થ્રુ એટલે તમે ગુજરાત બોર્ડથી કરેલું હોય, સીબીએસઈ બોર્ડથી કરેલું હોય, ઇન્ટરનેશનલ બોર્ડથી કરેલું હોય, બટ ગુજરાતની સ્કૂલમાંથી કરેલું હોવું જોઈએ. રાઈટ? તો તમે લોકો ગુજરાત કોટાની અંદર તમે લોકો એડમિશન લઈ શકો છો. આ ગુજરાત કોટામાં તમારે એડમિશન લેવું હોય તો બેટા એના માટે વેબસાઇટ છે એસીપીસી. એસીપીસીનું નામ છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. આ એસીપીસીની વેબસાઇટમાં તમારે લોકો કરવાનું હોય છે રજિસ્ટ્રેશન. એ લગભગ એપ્રિલમાં, મેમાં કે જૂનમાં સ્ટાર્ટ થશે. જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે આપણે એનો પણ વિડીયો બનાવીશું. એટલે તમે ચેનલમાં બન્યા રહેજો, તમને A to Z માઇનરમાં માઇનર ડિટેલ જે છે તમને લોકોને આ ચેનલ પર મળતી રહેશે. રાઈટ? તો અહીંયા આગળ તમારે જે તમારા ગુજકેટના જે પર્સન્ટાઇલ હોય એના 50% અને તમારા જે બોર્ડના જે પર્સન્ટાઇલ આવશે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સના થિયરીના એના 50%નું એડિશન થઈ તમારો ગુજરાત લેવલનો જે રેન્ક જે છે એ રેન્ક પ્રમાણે તમને લોકોને આમાં એડમિશન મળશે.